જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં જ થઈ ગયું છે અસલ મસ્ત મજાનું હવાર અને વાતાવરણ હવારના પોરમાં થોડું કારું ને એવું બધું હોય રણના પોરમાં શ્રાવણ મહિનો છે શંકર ભગવાનના દર્શન કરી લ્યો બધાય અમે તો કાયમ આખો દી હુઈ તા સુધી અને ઉઠી ત્યાંથી પાછા હુઈ તા સુધી દર્શન શંકર ભગવાનના કરી અને જો આપણે વાહિંદા થઈ ગયા છે માલને દૂસો નાખવાનો બાકી થઈ ગયું છે બાકી ભાણા થઈ ગયા છે પાડાને સાહી પાઈ લીધી છે અને ખાણ દીધું છે પણ ત્રણ સાહી પીધી એટલે ભૂખ મરી ગઈ એટલે હવે ખાણ અઘણી નહીં ખાય નિરાયતી પછી ખાય બાકી આપણે વાહિંદા કરી લીધા છે સાહી કરી લીધી છે ખાટલા હાકે લીધા ભાણા વિસરી લીધા દોવાઈ ગયા છે ખાંડનું લોયું લઈ આવી હું હવે ખાલી આને આપણે ડૂસો નાખવાનો છે કુંડી બુંડી કંઈ ભરવાનું છે નહીં આજ બધું ભર્યું છે કમ્પ્લીટલી ટાંકો હમણાં 2 દી થયા હે ને આ ટાઢોડું વાતાવરણ છે ત્યાં બધા પાણી નથી પીતા બે જે ખાણ ખાતા હોય નહીં પાણી પીએ બીજા એ કંઈ પાણી નથી પીતા તો એવું બધું છે હાલો અટાણમાં આપણે બીજું કંઈ કામ નથી હવે માલને નાખવાનું છે પછી હીરાવી અને આજે દૂધ ભરવા જવાનું બાકી છે જોકે એને ભરેલું પડ્યું છે પછી જાય નેદવા એવું બધું હાલે છે તો હાલો જીરી તોલીને મસ્ત ચડી જાય મિત્રો વાગી ગયા છે આજના 8:30 અમે 8 વાગ્યાના ખેતરમાં આવી અને અમે તમે જો આજ કુંડ નેદવા આવ્યું હો જો આમ નેદાય હેલો હેલો ના શંકર મંદિર શંકર બાપાને કહું હમણાં આવતા રહ્યો શંકર બાપા એમ એકતા વરસ ને વૈસલે દી નેદવા આવે મેં જેણી હા નીકળાવી દે આંગળી માંડવી એમાં આમ જો એ તો હથિયાર લઈને પાછા નેદવા આવ્યા અને આ પોસકી એવા મારા અક્ષરામાં નાખતા જાય ને અહીં દાન એક મારી હોય ને જોજો મને ના બોલાવજો તમે મોબાઈલ ના કાઢીને ગેમ ના રમજો નકર મગજ વયો જાય હો હા તમારા કરતા જાજો મગજ છે મારે અમારે જો આ પારીમાં ખવડે તમે પાર્યું 2 જણા લઈ હઈ હવે એ તો એક જ પારી મને થાય લેવરાશે પછી નહીં લેવરાવે કેમ કે પછી સકી આવે સખી મતલબ ઉમળકો આવે એને જો શંકર ભગવાનની હાલે હે આ ભાઈ તો આમળું જોઈને પૈગી લાગે હે સૂરજ ભગવાન ને પ્રોબ્લેમ થાય અમને 2 જણા લાગે ભગવાન તમને આજા નહીં રાખે ભાઈ વાકો બાપા હે ને આમળું જોઈને પૈગી લાગતા હતા એ પૈગી સૂરજનારાયણ ને લાગતા હતા પણ એમ થાય કે આપણે 2 જણા લાગે ની આશીર્વાદ દીધી ભગવાન તમને હાજર નહીં રાખે ભાઈ હજી એક ભાઈ આવ્યા છે આ ક્યાં લાગે ભાઈ ખબર નહીં હો મને પછી હવે કે અડધો ઓટો ના લીધો પૂરો હાલો મંડી નેદવા આ કોઈ નહીં નેદે અમારા સિવાય હાલો જો આપણે ખડ લઈ આવ્યા અને માલ પાવાનું ચાલુ કર્યા હે વાગી ગયા હે ના 11:30 હજી આ બધાને પાઈ લઈ આને વાર બહુ લાગે ને ગાયને અને પછી આને એટલી વાર ના લાગે કઈ પી લે આગળ હા જઈ જા ત્રાહી જો 1 મહિના દીનો થઈ ગયો 1 મહિનો માથે 4 દી થઈ ગયા પાડુભાઈ ને પાઈ ને પછી આ બધાને નાખી દઈ પછી આપણે પેટ પૂજા કરી લઈએ ત્યાં તો હવાબર હડાબર થઈ જાય આ બધાને પાઈને નાખી લઈને તો આનું પીવું ના ખૂટે આજ આનું નહીં ખૂટે આ 2 ખાણ ખાય ને જ એટલે આ 2 ને તરાઈ વધારે હોય 200 ખાણ ખાય એટલે ઓલી 2 તો ઓછા પીએ આ તો મૂર નહીં પીએ અને ઓલી કદાચ નહીં પીએ પણ આ 2 તો પીએ જ વાગી ગયા છે આજના 3:30 ને આપણે એટલા લગન નેતા હતા પછી વાહિંદા કર્યા ભાણા વિસરા અને આવી ગયા હઈ આપણે ધંધે ભી હું સારવા એટલે એને એકટાણું છે ને બપોર સુધી ખાતી બપોર પછી પોરો નહીં ઘરે કંઈક ખીલા બદલે રખડે પગ મોકરો થાય કંઈક ખાય અને ખીલે નાખી નથી આ સરે એમાં વધારે ધરાય આપણે સારી હોય 5:15 વાગ્યા સુધી તો માન પર ગાયું રાયડું દે ને પછી આ બધું આમ ભાગવાનું જ કરતી હોય કાયમ નવીન ઠેકાણે સરવા નીકળી ગયું આજ તો ગામ વારે મારી સડી ગયું છે આજ પહેલી વાર આ બાજુ આવ્યું આ હે ને ટાકે સડીને બેઠા હે સમજો देखा है
બોલો ન્યા સડીને બેઠા ઈ. આને સરવું નથી એવું અસલનું હે તોય. આજે આપણી ભીહું ગામમાં પગી ગઈ. જોકે ગામમાં જ રહી, અહીંયા આપણે જો સામે પડ્યું આપણું ટ્રેક્ટર, એવું કઈ નથી. અહીંયા આપણી વાડી છે, ટૂંકમાં આમ ઘૂમરો ફરી અને અહીંયા પછી અહીંથી ઘૂમરો ફરીને ઘેરે. અહીંથી આપણા ઘરે મકાને દેખાય. જો આ આપણું ટ્રેક્ટર અહીંયા આપણે કાયમ સારતા જ હોય. જોકે હું હે પણ તારે જો દેખાય આપણા મકાન, આપણું ટ્રેક્ટર અહીંથી આમને માર્ગ છે. પાછું બદલી ગયો માર્ગ એવો. આ જોઈ લે બેઠા બેઠા મોબાઈલ જોવે. એમ ખબર હે ભીહું ક્યાં હે, ભીહું વારી ક્યાં હે, ભીહું વારા અહીંયા બેઠા હે, વારી ક્યાં હે ખબર નથી. આ જોઈ લે આમ સડી ગયું. બસ બેન ત્યાંથી પાછું આવતું રહેવાનું છે, પછી આમ નથી જવાનું. વાગી ગયા આજના 6:30 નહીં 6:45 જેવું થઈ ગયું. હાથ ટૂંકમાં વાગવા આવ્યા હે. અને જો તમને વાહે દેખાતું જ હે આપણા માલ ડૂસો ખાય હે. અને આપણે આજના વ્લોગને ડાયન્સ કરી બધું કામકાજ થઈ ગયો હે. અને વિડીયો જોતા રહેજો, વિડીયો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.